નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે મોના ભરડવા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની મેડિકલ કોલેજના છાત્રોની હોસ્ટેલમાં છત ધરાશાય, શિવસેનાની રજૂઆત ધ્યાને ન લેવાતા આંદોલનની ચીમકી। પોરબંદરના ખાકચોકમાં એક અઠવાડિયાથી પાણી ન અપાતા રોષ, સ્થાનિકો પાલિકા વેરાનો કરશે બહિષ્કાર। પોરબંદરમાં રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધાનું ભવ્ય આયોજન, શનિ રવિવારે દેશભરના તરવૈયાઓ પોરબંદરનો દરિયો ખૂંદશે। ખાંભોદર ગામની સીમમાંથી 35 કિલો ગાંજો ઝડપાયો, વાવેતર કરનાર શખ્સને પણ પોલીસે દબોચી લીધો। પોરબંદરમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બોયઝ હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, પરંતુ આ હોસ્ટેલ જર્જરિત હોવા અંગે શિવસેનાએ 1 મહિના અગાઉ રજૂઆત કરી હતી, પરંતુ એ રજૂઆત ધ્યાનમાં ન લેવામાં આવતા અંતે રૂમની છત ધરાશયી થવાની ઘટના બની છે, જેને લઈને શિવસેનાએ આંદોલનની ચીમકી પણ આપી છે। પોરબંદરમાં મેડિકલ કોલેજનું બીજું વર્ષ શરૂ થયા બાદ બોયઝ હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના માટે પોરબંદર શહેરની બહાર ગણી શકાય તેવા વિસ્તારમાં બિલકુલ વપરાશમાં ન આવેલું એક બિલ્ડિંગ ઊંચા ભાડાથી રાખવામાં આવ્યું છે। ઇન્દિરાનગર નજીક નાગેશ્વર પાર્ક ખાતે રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ નામનું આ બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત જોવા મળી રહ્યું છે। આ વિસ્તાર શહેરના છેવાડાનો વિસ્તાર ગણી શકાય। આ બિલ્ડિંગની દૂર દૂર સુધી એક પણ બિલ્ડિંગ આવેલું નથી, તો બિલ્ડિંગની આજુબાજુમાં જ ગંદકી અને ઝાડી ઝાખરાનું સામ્રાજ્ય જોવા મળે છે। તેમ છતાં આ બિલ્ડિંગનું ભાડું ₹3,93,000 માસિક ચૂકવવામાં આવી રહ્યું છે। શહેરમાં એવી ચર્ચા જોવા મળી રહી છે કે આ બિલ્ડિંગના મૂળ માલિક સાથે તો ₹1 લાખની આજુબાજુની રકમ નક્કી કરી બિલ્ડિંગ ભાડા પર લેવાની તજવીજ થઈ હતી, પરંતુ કોઈ વચેટિયાઓએ આવી 4 ગણી રકમ કરાવી અને ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ચર્ચા સમગ્ર શહેરમાં થઈ રહી છે। તો બીજી તરફ આ જર્જરિત બિલ્ડિંગ અને નિર્જન વિસ્તારમાં હોસ્ટેલ હોવાને કારણે વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। મેઇન રોડથી ત્યાં સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તાની પણ સુવિધા નથી, ત્યારે આવી નિર્જન જગ્યામાં મેડિકલ કોલેજનું તંત્ર ₹3,93,000 જેવી માતબર રકમ ચૂકવી આપે તે બાબતે પણ તર્ક વિતર્ક થઈ રહ્યા છે। ત્યારે આ બાબતે પોરબંદર જિલ્લા શિવસેનાની વિદ્યાર્થી પાંખના પ્રમુખ નેહા ઓડેદરા અને જિલ્લા પ્રમુખ અશોક થાનકી સહિતના હોદ્દેદારો દ્વારા આરોગ્ય મંત્રીને રજૂઆત કરી યોગ્ય તપાસ કરવા માંગ કરવામાં આવી હતી, તેમ છતાં તંત્રની આંખ ઉઘડી ન હતી। ત્યારે ગઈકાલે આ બિલ્ડિંગના રૂમ નંબર 502માં છત પરથી પોપડા ખર્યા હતા, જેથી અહીં રહેતા વિદ્યાર્થીઓના જીવ અદ્ધર થઈ ગયો હતો। સદભાગ્યે કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ પોપડા વિદ્યાર્થી પર પડ્યા હોત તો મોટો અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ રહી હતી। હજુ પણ સમગ્ર બિલ્ડિંગ અતિ જર્જરિત હાલતમાં છે, માત્ર બહારના ભાગે જ રંગરોગાન કરી દેવાયું છે અને ઠેર ઠેર મસ મોટી તિરાડો પણ જોવા મળી રહી છે। આ બિલ્ડિંગની લિફ્ટ પણ બિસ્માર હાલતમાં છે અને 2 દિવસ પહેલા લિફ્ટ અધવચ્ચે બંધ થઈ જતા વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયો હતો અને 1 કલાકે તેઓ બહાર નીકળી શક્યા હતા। આમ અહીં 100થી વધુ વિદ્યાર્થીઓ જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે અને તેઓ પોતાના માર્ક કપાવાના અને અભ્યાસમાં અસર થવાની બીકે જાહેરમાં બોલી પણ શકતા નથી। ત્યારે આજે ફરી શિવસેનાની ટીમે બિલ્ડિંગની મુલાકાત લઈ વાસ્તવિક સ્થિતિ જાણવાની કોશિશ કરી હતી, જેમાં હજુ પણ આ બિલ્ડિંગ જર્જરિત હોવાથી વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। દિવાલો પરથી પણ પોપડા ખરી રહ્યા છે, પાઇપલાઇનમાંથી પાણી લીક થઈ રહ્યું છે અને મચ્છર અને જીવજંતુઓના ત્રાસ વચ્ચે ભાવિ તબીબો નરકાગાર જેવી સ્થિતિમાં મૂંગે મોઢે વસવાટ કરી રહ્યા છે। ત્યારે શિવસેનાએ જો 15 દિવસમાં આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો મેડિકલ કોલેજના દરવાજે આંદોલનની ચીમકી પણ આપી છે। પોરબંદરમાં મેડિકલ કોલેજ ચાલુ થઈને લગભગ 2 વર્ષ જેટલો સમય વીતી ગયો છે અને હાલ છેલ્લા લગભગ 4-5 મહિનાથી અહીં વિદ્યાર્થીઓ માટે બોયઝ હોસ્ટેલ બનાવવામાં આવી છે। એના માટે એક બિલ્ડિંગ ભાડે રાખવામાં આવ્યું છે। પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં આ બિલ્ડિંગ આવેલું છે, જે બિલ્ડિંગની શિવસેનાએ
1 માસ પૂર્વે પણ મુલાકાત લીધી હતી. ખૂબ જર્જરિત હાલતમાં બિલ્ડિંગ જોવા મળ્યું હતું અને ત્યારે અમારી જે વિદ્યાર્થી પાંખ છે એમના પ્રમુખ નેહા ઓડેદરા સહિતની ટીમે મેડિકલ કોલેજને તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી આ બાબતે તાકીદે નિર્ણય લઈ બિલ્ડિંગ બદલાવવાની વાત કરી હતી. કેમ કે આ જર્જરિત બિલ્ડિંગને કારણે વિદ્યાર્થીઓનો જીવ છે તે જોખમમાં આવી જાય છે. પરંતુ આ રજૂઆતને સરકારી તંત્રએ ધ્યાનમાં ન લીધી ત્યારબાદ એક દુર્ઘટના સર્જાઈ છે. ગઈકાલે અહીં રૂમ નંબર 502માં ઉપરથી છત ધરાશાયી થઈ હતી અને મોટા પ્રમાણમાં ધરાશાયી થઈ હતી. સદનસીબે કોઈ વિદ્યાર્થી હાજર ન હતા એટલે જીવ બચી ગયા, પરંતુ છતની નીચે જ બેડ હતા. જો આ છત વિદ્યાર્થીઓની સૂતેલી અવસ્થામાં પડી હોત તો 100% અકસ્માત સર્જાત, જીવલેણ અકસ્માત સર્જાત, એમાં કોઈ મિનમેખ નથી. આટલી દુર્ઘટના બની છે. અમારા ધ્યાનમાં એ વાત પણ આવી છે કે અહીંની જે લિફ્ટ છે પહેલાં બંધ હતી, પરંતુ બિલ્ડિંગ ભાડે લીધા બાદ તેને રિપેર કરવામાં આવી છે. એ પણ રિપેરિંગ કામ ખૂબ નબળું છે. લગભગ 2 દિવસ પૂર્વે આ લિફ્ટ બંધ થઈ ગઈ, તેના કારણે 1 કલાક જેટલો સમય વિદ્યાર્થીઓ લિફ્ટમાં ફસાયા હતા અને જીવનું જોખમ ઊભું થયું. આટલી બેદરકારીઓ સામે આવી રહી છે, તેમ છતાં સરકારી તંત્રની મેડિકલ કોલેજની આંખ ઉઘડતી નથી. ત્યારે હવે જો દિવસ 15માં આ મામલે મેડિકલ કોલેજ દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમારી વિદ્યાર્થી પાંખ અન્ય સંસ્થાઓને સાથે રાખી આંદોલનના માર્ગે જશે. સૌરાષ્ટ્રભરમાંથી જો શિવસૈનિકોને પોરબંદરમાં ઉતારવા પડશે તો પણ ઉતારશું, પરંતુ પોરબંદર જિલ્લા શિવસેનાની મહિલા પાંખ, લીગલ સેલ, આ બધું વિદ્યાર્થી પાંખની આગેવાનીમાં આંદોલનના માર્ગે જશે. હું શિવસેના વિદ્યાર્થી પાંખના પ્રમુખ નેહા ઓડેદરા આજે આજે આવી ગયા છે કે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ જ્યાં રહે છે તે બિલ્ડિંગે સતત છેલ્લા 1 મહિનાથી અમે આ ઝુંબેશ ચલાવી છે કે વિદ્યાર્થીઓ કઈ હાલતમાં રહી રહ્યા છે. અને તમને જણાવીએ કે ગઈકાલે જ વિદ્યાર્થીઓ છે તેની ઉપર દિવાલની જે છત ઉપરથી જે પોપડા પડ્યા હતા અને હજી પણ તંત્ર છે તે કઈ વિદ્યાર્થીઓની જાનહાનિની જે રાહ જોઈ રહી કે કઈ મોટી ઘટનાની રાહ જોઈ રહી છે તેવું લાગી રહ્યું છે. કેમ કે તંત્ર છેલ્લા 1 મહિનાથી અમે જે કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓ જીવના જોખમે રહે છે, છતાં પણ તંત્ર હજી કઈ રાહ જુએ છે. કેમ કે ગઈકાલે જે રીતે છત પરથી પોપડા પડ્યા, જો વિદ્યાર્થીઓ ત્યાં સૂતેલી હાલતમાં હોત તો જાનહાનિ સર્જાઈ શકે એમ હોત, પણ સદનસીબે જો વિદ્યાર્થીઓ ત્યાં ન હતા ત્યારે તંત્ર હજી કઈ રાહ જોઈ રહ્યા છે. કેમ કે વિદ્યાર્થીઓ તો અત્યારે બોલતા નથી, કેમ કે તેઓના માર્ક્સ કપાવવાની બીકથી અત્યારે વિદ્યાર્થીઓ પોતાનું જે વક્તવ્ય નથી આપી રહ્યા. તેઓ કઈ પરિસ્થિતિમાં રહે છે તે નથી કહી શકતા. ત્યારે અમે વિદ્યાર્થીઓને આ અન્યાય ન થાય તે માટે ખડે પગે ઊભા છે. ત્યારે તંત્ર હવે જલ્દીથી આ બાબતે કોઈ નિર્ણય લે, કેમ કે સમગ્ર બિલ્ડિંગ અત્યારે જર્જરિત હાલતમાં છે. જો વિદ્યાર્થીઓના પગલે ન્યાય કરવામાં નહીં આવે તો શિવસેના આ પગલે કાયદાકીય પગલાં પણ લેશે અને 15 દિવસમાં આનો કોઈ નિર્ણય નહીં કરવામાં આવે તો આંદોલનના માર્ગે પણ જશે. ઉલ્લેખનીય છે કે શિવસેનાની વિદ્યાર્થી પાંખના પ્રમુખ નેહા ઓડેદરા અને જિલ્લા પ્રમુખ અશોક થાનકી સહિતનાઓની 1 માસ પૂર્વે થયેલી રજૂઆત જો મેડિકલ કોલેજે ધ્યાને લીધી હોત તો આ પ્રકારની દુર્ઘટનામાં અકસ્માતની સંભાવના ના હોત. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાકચોક વિસ્તારમાં છેલ્લા 1 અઠવાડિયાથી પીવાના પાણીનું વિતરણ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે. ત્યારે વહેલી તકે પાણીનું વિતરણ થાય તેવી માંગ કરી છે. પોરબંદરમાં ભર શિયાળે ખાકચોક વિસ્તારમાં પીવાના પાણીનું વિતરણ અઠવાડિયા સુધી ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે. હાલ ના છૂટકે સ્થાનિકોએ બોર અને ડંકીનું ખારું પાણી પીવું પડે છે. સ્થાનિકોએ એવું જણાવ્યું હતું કે તેઓ પાણી વેરો સહિતના વેરા પણ નિયમિત ભરે છે. તેમ છતાં અઠવાડિયાથી પાણીનું વિતરણ થયું નથી, જેથી આ વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તમે પાણી નથી આવતું, 4-5 દી થયા, 7 દી થયા, પણ પાણી જ નથી દેતા. આ બાજુ તમે પાણીનું કંઈક વ્યવસ્થા કરો. અમે ખારા પાણીથી હલાવીએ છીએ. અમારા અહીં કેટલા 150-200 રહે છે માણસ, બધાને તકલીફ છે પાણીની. અમને પાણી ચાલુ કરી દો. આમાં અમને જરાય મેળ નથી આવતો. આમાં પાણીમાં વારે વાર આવી રીતના થાય છે, તો એને તમે ઉપયોગ કરો અમારા અહીં પાણીનો. સ્થાનિકોએ એવું જણાવ્યું હતું કે આ વિસ્તારમાં 100 થી વધુ પરિવારો વસવાટ કરે છે, પરંતુ પાણી ન મળતા આ તમામ પરિવારોને હેરાનગતિ ભોગવવી પડે છે અને ડેમ ભરેલા હોવા છતાં તેઓએ છતે પાણીએ તરસ્યા રહેવું પડે છે. હું કીર્તિબેન ભાવિશ તુંબડિયા બોલું છું. પાણીની અમને તકલીફ છે. 6 દિવસથી પાણી આવ્યું નથી, તો કંઈક અમારી સુવિધા પાણીની કરો. ખાકચોક પારસ દેવી સામે. કેટલા પરિવારો આવી, કેટલા લોકો વસે છે પાણી નથી આવતું? 100-200 જણા પાણીની તકલીફમાં જ છે. અત્યારે તમે પાણીનું શું કરો? છેલ્લા અઠવાડિયાથી અત્યારે ખારા પાણીનો ઉપયોગ કરીએ છીએ બોરી.
પાલિકા દ્વારા નિયમિત અને પૂરતું પાણી વિતરણ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોએ કરી છે અને પાણી વિતરણ નહીં થાય તો વેરાનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાતડી ગામે રહેતા એક પરપ્રાંતીય યુવાનને ફેન્સિંગ તારમાંથી વીજ શોક લાગ્યો હતો. આ ઘટનામાં યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજતા તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના રાતડી ગામે એક ખેડૂતના ખેતરમાં મધ્યપ્રદેશમાંથી ખેતમજૂરી કામ કરવા એક પરિવાર આવ્યો હતો. આ પરિવારના પ્રકાશ ગોપીલાલ ભુરિયા નામનો યુવાન ગામમાં સામાન લેવા ગયો હતો અને પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તાની સાઈડમાં ખેતરમાં ઝટકા ફેન્સિંગ તારમાંથી આ યુવાનને વીજ શોક લાગ્યો હતો, જેમાં ઘટના સ્થળે જ પ્રકાશનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનાને લઈને મૃતકના પરિવારમાં પણ ભારે શોક વ્યાપી ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં ઇકો મશીન આવેલ છે. તેનું કિંમતી ચાર્જર ખોવાઈ જતા હાલ એ મશીન બંધ થઈ ગયું છે. આ ઘટના બાદ હોસ્પિટલના સિવિલ સર્જને આ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક વિભાગો કાર્યરત છે. ભાવસીજી સરકારી હોસ્પિટલમાં થોડા મહિનાઓ પૂર્વે ઇકો ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટ માટે મશીન સહિતની વ્યવસ્થા હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં કરવામાં આવી હતી, પરંતુ આ વિભાગમાં આવેલ ઇકો મશીનનું ચાર્જર આ વોર્ડમાં ફરજ બજાવતા તેમજ બની બેઠેલા ડેપ્યુટી ઇન્ચાર્જ સહિતના સ્ટાફ દ્વારા ખોવાઈ ગયું હોવાથી હાલ છેલ્લા ઘણા દિવસોથી ઇકો મશીનમાં ચાર્જિંગના અભાવે બંધ પડેલ છે અને જરૂરિયાતમંદ દર્દીઓના ઇકો ટેસ્ટ થતા નથી. જો કે આઈસીયુ વોર્ડના ઇન્ચાર્જ બની બેઠેલા ડેપ્યુટી ઇન્ચાર્જ અને સ્ટાફની બેદરકારીને લઈને ઇકો મશીન બંધ થઈ જતા હોસ્પિટલના સિવિલ સર્જન દ્વારા આ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટનાની તપાસ માટે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. હોસ્પિટલમાં ચાર્જર ખોવાના પરિણામે ઇકો મશીન બંધ છે, તો એ બાબતે હોસ્પિટલે શું કાર્યવાહી કરી છે? हाँ, અત્યારે અમારે ભાવસિંગ હોસ્પિટલમાં એક ખ્યાલ આવ્યો છે કે અમારે ત્યાં એક ચાર્જિંગ ઇકો માટે અમે દર્દી મોકલેલું ને અમને ત્યાંથી ના પાડવામાં આવેલી કે અત્યારે થાય નહીં. તપાસ કરતાં ખબર પડી કે ત્યાં જે છે જે ચાર્જર છે ખોવાઈ ગયું છે ને પછી એ દિવ્ય ભાસ્કર સમાચારમાં બી એ ન્યૂઝ તરીકે આવેલું છે. એ બાબતને અમારી અગાઉથી કમિટીની રચના કરી દીધી છે ને એ કમિટીની તપાસ ચાલુ છે અને એના માટે અમે રિકવરી છેલ્લા તબક્કામાં છે ને આજે કે કાલે 2 દિવસમાં એ અમારી પાસે ચાર્જર આવી જશે. આ તપાસ કમિટી દ્વારા વોર્ડના ઇન્ચાર્જ અને સ્ટાફના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ચોપાટી પર રહેતી એક વૃદ્ધ મહિલા પર 2 શખ્સોએ હુમલો કરી 5,000ની લૂંટ કરી હોવાનું ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર શહેરમાં ભિક્ષાવૃત્તિ કરતા અને ચોપાટી ખાતે રહેતા કવિતાબેન દેવી પૂજક નામની વૃદ્ધ મહિલા રાત્રિના ચોપાટી ખાતે સૂતી હતી. ત્યારે નાકીસ નામનો એક શખ્સ અને અન્ય એક શખ્સે આ વૃદ્ધ મહિલા પર ધોકા વડે હુમલો કર્યો હતો તેમજ મહિલા પાસે રહેલા 5,000 રૂપિયાની લૂંટ કરી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ ગામે રહેતા એક મહિલા પર બાજુમાં રહેતા એક મહિલાએ હુમલો કર્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના રાણાવાવ ગામે રહેતા દમયંતીબેન રવજીભાઈ વાઘેલા નામની મહિલાના બાજુમાં રહેતા બાલુબેન મહેન્દ્રભાઈ મકવાણા નામની મહિલા સાથે સફાઈ કરવા બાબતે બોલાચાલી થઈ હતી. જે બોલાચાલી બાદ દમયંતીબેન વાઘેલા પર બાલુબેન મહેન્દ્રભાઈ મકવાણા નામની મહિલાએ ધોકા વડે હુમલો કર્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મારું નામ દમયંતીબેન રવજીભાઈ વાઘેલા છે. બાજુમાં રહે છે ને મહેન્દ્રભાઈ મકવાણાના વહુ બાલુબેન, એ મને મારવા દોડે છે ને કાંઈ હું કચરો ને હેઠવાળો નાખે છે ને વાળવા દેતી નથી. મને બહુ હેરાન કરે છે. વરસથી ત્યાં અમારે બહાર પડી ગઈ છે અને આપણે કહીએ તો સાહેબ ખરાબ ખરાબ ગાળું બોલે, એમ કે મારા ભાઈના ઘરમાં બેસી જાય ને ગાઘાથી હેઠું બોલે, એવું ખરાબ બોલે. કાયમ ને કાયમ નાખે ને ડૂસો ઉડાડે.
શાંતિથી જીવવાના દે. આપણે પ્રેમથી સમજાવીએ ને તો ખરાબ ગાળું બોલે અને લાકડું લઈને મારવા દોડે, મારા વાળ પકડીને મારા મને ઢળી મારી મને. ઈજાગ્રસ્ત મહિલાએ એવા પણ આક્ષેપો કર્યા હતા કે પાડોશી મહિલા અવારનવાર ખરાબ ગાળો પણ બોલે છે. ત્યારે આ ઘટનામાં પોલીસે મહિલાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર હેઠળ ફરજ બજાવતા 50 જેટલા કર્મચારીઓનો 2 માસથી પગાર ચૂકવાયો નથી, જેથી આ કર્મચારીઓની આર્થિક સ્થિતિ દયનીય બની છે. આ સમસ્યાને લઈને સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના ટ્રોમા સેન્ટર હેઠળ હોસ્પિટલમાં એક્સ-રે ટેકનિશિયન, લેબ ટેકનિશિયન અને સ્લીપર સહિતના 50 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. પરંતુ આ કર્મચારીઓનો નવેમ્બર તેમજ ડિસેમ્બર એમ 2 માસનો પગાર ચૂકવવામાં આવ્યો નથી, જેથી હાલ આ કર્મચારીઓની આર્થિક સ્થિતિ દયનીય બની છે. આ સમસ્યાને લઈને સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરાએ રજૂઆત કરી છે. હાલમાં મેડિકલ કોલેજ આવવાથી સરકારી ભાવસીજી હોસ્પિટલમાં બધી સુવિધા સારી છે, બધું સારું છે, પણ જે નાના માણસો હોય કે જે એના પગાર ઉપર જ નિર્ભર હોય એવા જે ટ્રોમા સેન્ટરની અંદરમાં 51 થી 52 જણાની સંખ્યા છે. એમાં લેબ ટેકનિશિયનને અલગ જે વિવિધ વિસ્તારના જે આપણા અંદરમાં હોસ્પિટલમાં આવતા હોય એના કર્મચારીઓ 51 થી 52 જણાનો પગાર 11-12નો બાકી હોય, જે હાલને તકે થયેલ ન હોય, તો વહેલી તકે એને ચૂકવી દેવો જોઈએ. કારણ કે જો એનો પગાર એક તો ટૂંકો હોય, એની ઉપર નિર્ભર આવી મોંઘવારીની અંદરમાં એ લોકોને પૂરું ઘરનું કરવું કોઈ માનમાન થતું હોય, તો મારું કહેવાનું છે કે એ લોકોના તાત્કાલિક બિલ બનાવી અને એનો પગાર થઈ જવો જોઈએ વહેલી તકે, નહીંતર પછી આગળ અમારે રજૂઆત કરવી પડશે. આ સમસ્યાને લઈને હોસ્પિટલના તંત્ર દ્વારા પણ આ કર્મચારીઓના પગાર ચૂકવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદરના ઘૂઘવાતા સમુદ્રમાં રાષ્ટ્રીય સ્તરની તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની માહિતી પ્રેસ કોન્ફરન્સમાં અપાઈ જ હતી. તેમાં જણાવાયું હતું કે 1 કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરની વિવિધ વયજૂથની કેટેગરી વાઇઝ સ્પર્ધામાં 1162 રજીસ્ટ્રેશન થયા છે. અરબી સમુદ્રના કિનારે સાહસ વૃત્તિને પ્રોત્સાહન આપવા માટે શ્રી રામસી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા પોરબંદરના દરિયામાં ભારતની એક અનોખી રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધા જે દેશભરના સી સ્વિમરો માટે થઈ રહી છે. આ આયોજન છેલ્લા 23 વર્ષથી શ્રી રામસી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ આગામી તારીખ 6 અને 7 જાન્યુઆરી 2024ના રોજ 2 દિવસ આ સ્વિમિંગ કોમ્પિટિશન યોજાવાની છે. દેશભરના સાહસવીરો પોરબંદરનો દરિયો ખેડશે. ત્યારે આ રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા 1 કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરની વિવિધ વયજૂથ કેટેગરી વાઇઝ યોજવામાં આવશે. કુલ અત્યાર સુધી 1162 સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. આ કોમ્પિટિશન ઓપન સીમાં હોવાથી કિનારાથી 2.5 કિલોમીટર સુધીનો રૂટ ગોઠવવામાં આવેલ છે. નમસ્કાર, હું દિનેશ પરમાર, પ્રોજેક્ટ ચેરમેન, સીમાથોન 2024 શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર. આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 6-7 જાન્યુઆરી 2024ના રોજ સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ છે. આ સી સ્વિમિંગ કોમ્પિટિશન આયોજનમાં અમે 1 કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરની કોમ્પિટિશન યોજવાના છે. જેમાં અત્યાર સુધીમાં જે અમારી પાસે નોંધાયેલા પાર્ટિસિપન્ટની વિગત છે એમાં ટોટલ 1162 એન્ટ્રીઓ આવેલી છે અને અલગ અલગ રાજ્યો, રાજસ્થાન, ઉત્તરાખંડ, તેલંગાણા, તામિલનાડુ એમ મહારાષ્ટ્ર થઈને કુલ 13 થી 14 રાજ્યો જેટલાના સ્પર્ધકો આવવાના છે અને ગુજરાતના પણ સ્પર્ધકોનો ખૂબ વધારે દબદબો છે. ખાસ કરીને 6 વર્ષની બાળકથી લઈ અને 72 વર્ષના વૃદ્ધ સુધી આ પાર્ટિસિપેન્ટમાં ભાગ લીધેલો છે. હાલ અમે સ્વિમિંગ કોમ્પિટિશન માટેની પૂરતી તૈયારીઓ અમારા તરફથી કરવામાં આવી રહી છે. રેસ્ક્યુની એરેન્જમેન્ટ, મેડિકલ ટીમની એરેન્જમેન્ટ, પાર્ટિસિપેન્ટો માટે રહેવા જમવાની વ્યવસ્થાઓ અને ખાસ કરીને કે જે સ્પર્ધકો છે એમને કોઈ પણ જાતની તકલીફ ના પડે, દરેકને પોતાનું રિપોર્ટિંગ ટાઈમે રિપોર્ટિંગ મળી રહે અને ઇવેન્ટ વાઇઝ તેઓ લાઇનઅપ થઈ શકે અને તેમનું જે રિઝલ્ટ છે
એ આપણે ટાઈમિંગ ચીફ બેલ્ટથી જે આલ્ફા સોલ્યુશન પુણે છે એમના દ્વારા એમને દરેક પાર્ટિસિપેન્ટને એમને એમનું ટાઈમિંગ મળી રહેશે. અને અમારા જે દાતા છે તેમાં પૂજ્ય હરિઓમ આશ્રમ સુરત તરફથી પણ પાર્ટિસિપન્ટને બધાને 10 લાખથી પણ વધારે રકમના ઇનામો કેશ પ્રાઇઝીસ આ ઇવેન્ટમાં પાર્ટિસિપન્ટને આપવાના છે. તેમજ સહયોગી સંસ્થાઓમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ, હાથી સીધી સિમેન્ટ, નિરમા કેમિકલ્સ, ભરતભાઈ હિરજીભાઈ ઠકરાર આ દાતાઓનો પણ અમને ખૂબ સારો સહયોગ મળેલું છે. સાથે જ રેસ્ક્યુની અંદર ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, પોરબંદર નગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા રમતગમત અધિકારી તરફથી રેફરી અને કોચ તેમજ બારગામથી પણ જે સ્વિમિંગ પુલમાં ફરજ બજાવે છે તેઓના કોચ પણ અમારી સાથે રેફરીની ટીમમાં જોડાશે. અને શ્રીરામ સ્વિમિંગ ક્લબના 200 થી 250 જેટલા વોલેન્ટિયરો જે છે જે દર વર્ષે સ્વેચ્છાએ પોતાની સેવા આપે છે તે રીતે આ વખતે પણ દરેકે અલગ અલગ જવાબદારીઓ, કોઈ મંડપની, ઉતારા વ્યવસ્થાની, ભોજન વ્યવસ્થા, રેસ્ક્યુ છે, ગ્રાઉન્ડ મેનેજમેન્ટ છે, એ તમામ પ્રકારની વ્યવસ્થા દરેક સભ્યોએ અલગ અલગ રીતે સંભાળેલ છે. આ સ્વિમિંગ કોમ્પિટિશન 2 દિવસ 6 ને 7 શનિ રવિ યોજાવાની છે. જે શનિવારે બપોરે 12 વાગે ધ્વજવંદન કરી અને સ્વિમિંગ કોમ્પિટિશનનો આરંભ કરશું અને રવિવારે વહેલી સવારથી 2 વાગ્યા સુધી કોમ્પિટિશન ચાલશે. તો આપ સર્વે પોરબંદર વાસીઓ તથા બહારના ગામના લોકોને પણ વિનંતી છે કે આપ આ કોમ્પિટિશન નિહાળવા ખાસ પોરબંદર પધારશો તેવું શ્રીરામ સ્વિમિંગ ક્લબ તમામને આમંત્રણ આપે છે. મેડિકલ સહકાર માટે સિવિલ હોસ્પિટલ પોરબંદર, આરોગ્ય વિભાગ પોરબંદર તથા 108ની સેવા મળી રહેશે. તેમજ મેડિકલ ટીમ જરૂરી ઇક્વિપમેન્ટ સાથે ચોપાટી ખાતે હાજર રહેશે. આ સ્પર્ધા દેશને સમર્પિત હોય અને સ્પર્ધા શરૂ થતાં પહેલાં જ ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન ગાઈને સ્પર્ધા ખુલ્લી મૂકવામાં આવશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પોલીસે 35 કિલો જેટલા ગાંજાના વાવેતરનો જથ્થો ઝડપી પાડ્યો છે. ખાંભોદર ગામની કોબલિયા સીમમાંથી આ ગાંજાના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે. પોરબંદરના બરડા પંથકમાં ગાંજાનું વાવેતર થતું હોવાની માહિતી એસઓજીની ટીમને મળી હતી. ત્યારે એસઓજીની ટીમે દરોડો પાડી કોબલિયા સીમ વિસ્તારમાં રહેતા મેરુ સૌદાસ ઓડેદરાના ખેતરમાંથી 35 કિલો અને 130 ગ્રામ જેટલા વજનના 53 જેટલા લીલા ગાંજાના છોડનું વાવેતર ઝડપી લીધું હતું. એસઓજીએ મેરુ ઓડેદરા નામના આ શખ્સની સામે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી આકરી પૂછપરછ હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં કરાટે માટે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા કરાટે બેલ્ટ ગ્રેજ્યુએશન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા કરાટે બેલ્ટ ગ્રેજ્યુએશન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નિહોન શુબુકાઈ શિટોર્યુ કરાટે ડો ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ક્યુશી વિજય ભટ્ટના સીધા માર્ગદર્શનમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર પર કરાટે એક્સપર્ટ કેતન કોટિયા દ્વારા ઉત્તીર્ણ થનાર વિવિધ બેલ્ટ કેટેગરીના વિદ્યાર્થીઓને બેલ્ટ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓએ દિલધડક કરાટે ડેમોન્સ્ટ્રેશન પ્રસ્તુત કરી ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કરાટે એક્સપર્ટ સૂરજ મસાણી, મહેશ મોતીવરસ, સુનિલ ડાકી, અંજલિ ગંધ્રોકિયા, કૃષ્ણા મહેતા, નિશા કોટિયા વગેરે મહાનુભાવો અને વાલીઓનો આભાર વ્યક્ત કરી આ કાર્યક્રમને સફળ બનાવનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને કરાટે બેલ્ટ મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ગામે નવા બસ સ્ટેન્ડ પાસે પેસેન્જરોને મુશ્કેલીઓ પડી રહી છે. અહીં પિકઅપ સ્ટેન્ડની આગળ સાઈડમાં પેસેન્જર રિક્ષાવાળાઓ ઊભા રહેતા હોવાથી એસટી બસમાં ચડનાર મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બરડા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં બગવદર મુખ્ય કેન્દ્ર ગણાય છે. ત્યારે આ વિસ્તારમાંથી ખેડૂતો મોટા પ્રમાણમાં બહારગામ જવા માટે બગવદર આવતા હોય છે. ત્યારે વહેલી સવારથી મોડી રાત્રિ સુધી મુસાફરોની અવરજવર રહેતી હોય છે. અહીંના બસ સ્ટેન્ડમાં અંદરના ભાગે મુસાફરોને બેસવા માટે વ્યવસ્થા રાખવામાં આવી છે, તેમજ લાઇટની પણ સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ આ પિકઅપ સ્ટેન્ડના આગળના ભાગે રિક્ષાવાળાઓ લાઇન કરી દેતા હોવાથી એકમાર્ગીય રસ્તો બંધ થઈ જાય છે અને તેના પરિણામે મુસાફરોને બસમાં ચડવામાં મુશ્કેલી પડી રહી છે. અહીં પ્યાગો રિક્ષાઓ લાઇનમાં ઊભી રહેતી હોવાથી બસને ઊભવામાં પણ મુશ્કેલી પડે છે, જેને લઈને એસટી બસ પિકઅપ સ્ટેન્ડથી આગળના ભાગે ઊભે છે.
ત્યારે વહેલી તકે પોલીસ દ્વારા આ સમસ્યાનું નિરાકરણ કરાય તેવી માંગ ઉઠી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બરડા પંથકના પાલકડા ગામેથી 17 વર્ષની સગીરાનું અપહરણ થયું છે. આ સગીરાને મિયાણી ગામનો વિરમ પ્રતાપ વાઘેલા નામનો શખ્સ બદકામ કરવાના ઈરાદાએ અપહરણ કરી ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બરડા પંથકમાં અનુસૂચિત જાતિ વિશે ખરાબ ભાવના ઊભી થાય તેવું ભાષણ થયું હતું. પોલાપાણાએ બનેલી આ ઘટના અંગે ભાણવડના યુવાને ભાણવડના જ શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. બરડા ડુંગરમાં પોલાપાણા નામે ઓળખાતી જગ્યામાં એક સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં ભાણવડ ગામે પોલીસ સ્ટેશનની પાછળ રહેતો મેરામણ વિશા કારાવદ્રા નામનો શખ્સ જનમેદનીની વચ્ચે કેટલાક એવા શબ્દો ઉચ્ચાર્યા હતા જેથી જ્ઞાતિ પ્રત્યે અપમાન થાય. ત્યારે આ બાબતને લઈને ભાણવડ ગામે જ બોજિયા કુવા નજીક રહેતા પ્રકાશ જીવનભાઈ મકવાણા નામના શ્રમિક યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાષ્ટ્રીય કક્ષાના ફેશન શોમાં પોરબંદરનો હીરો ઝળક્યો છે. ઇન્ડિયાઝ ટોપ મોડેલ નામની સ્પર્ધામાં મિસ્ટર સિનિયર તરીકે 10 વર્ષનો બાળક વિજેતા બનતા શુભેચ્છાઓની વર્ષા થઈ છે. તાજેતરમાં સુરત ખાતે રાષ્ટ્રીય કક્ષાનો ફેશન શો યોજાયો હતો, જેમાં વિવિધ રાજ્યના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ શોમાં પોરબંદર ખાતે રહેતો નિર્મય પરાગભાઈ માંડવિયા નામના 10 વર્ષના બાળકે પણ ભાગ લીધો હતો. ત્યારે તેણે પોતાનું કૌવત બતાવી ઇન્ડિયાઝ ટોપ મોડેલ વિનર 2023-24માં મિસ્ટર સિનિયર તરીકે વિનર બન્યો હતો. નમસ્તે, મારું નામ નિર્મય માંડવિયા છે. હું નેવી ચિલ્ડ્રન સ્કૂલ પોરબંદરમાં ભણું છું. હમણાં તાજેતર સુરતમાં એક ફેશન શો થયો હતો. એમાં મેં ભાગ લીધેલો હતો અને એમાં મારો પહેલો નંબર આવ્યો હતો અને ઇન્ડિયાઝ ટોપ મોડલ સિઝન 5નું ટાઇટલ મેળવ્યું હતું. અને આપણે સિઝન 5નો વિનર થયો હતો એટલે. અને મને ડાન્સ, મોડેલિંગ, એક્ટિંગ બહુ ગમે છે. અને હું 7 વર્ષનો હતો ત્યારે 2021માં લિટલ કિંગ ઓફ ઇન્ડિયા બન્યો હતો. ધન્યવાદ. આ ફેશન શોમાં વોક, ડાન્સ, ઇન્ટ્રોડક્શન, વર્તન, વાણી અને ટેલેન્ટનું માર્કિંગ કરીને માર્ક્સ આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોરબંદરનો નિર્મય નામનો આ બાળક 5 વર્ષની ઉંમરે મિસ્ટર પોરબંદર પણ બન્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર વાડાસડા ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રક ચાલકે ઇકો કારને હડફેટે લેતા ઉપલેટા પંથકના કાથરોટા ગામ તથા નંદુબેન નરસિંહ પારકી અને વેજીબેન નામના મહિલાઓને ઈજાઓ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જે બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. જતા જતા ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની મેડિકલ કોલેજના છાત્રોની હોસ્ટેલમાં છત ધરાશાય. શિવસેનાની રજૂઆત ધ્યાને ન લેવાતા આંદોલનની ચીમકી. પોરબંદરના ખાકચોકમાં એક અઠવાડિયાથી પાણી ન અપાતા રોષ. સ્થાનિકો પાલિકા વેરાનો કરશે બહિષ્કાર. પોરબંદરમાં રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધાનું ભવ્ય આયોજન. શનિ રવિવારે દેશભરના તરવૈયાઓ પોરબંદરનો દરિયો ખૂંદશે. ખાંભોદર ગામની સીમમાંથી 35 કિલો ગાંજો ઝડપાયો. વાવેતર કરનાર શખ્સને પણ પોલીસે દબોચી લીધો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.